જો પહેલા નંબરમાં તમારી ફિંગર જે છે ને એ બી ક્રોસ છે, બરાબર. અને જે તમે કોમ બી કર્યો ને એ બી ક્રોસ. હવે કટિંગ કરો તમે તો કટિંગ તમારું ક્રોસમાં કટિંગ થશે, આમ કટિંગ થશે. હવે હું તમને શીખવાડું કે કઈ રીતે તમે જે બી તમે બધાને કહી દો, જ્યારે બી તમે આ સેક્શન લો છો નીચે જો આ સેક્શન પહેલાં પરફેક્ટલી અહીંયાથી આ રીતે સેક્શન લો, એકદમ પરફેક્ટ સેક્શન લીધા પછી છે ને કોમ અહીંયા જે કરો ને આ 1 2 પછી કોમ અહીંયાથી આટલો આવી રીતે પરફેક્ટ અંદર મૂકો, પછી આટલું ખેંચી લો, પછી આ જે ફિંગર છે એકદમ સ્ટ્રેટ. જે બી તમારું સેક્શન હોય, જે બી તમારો એંગલ સાથે તમે કામ કરો એ આમ, રાઈટ. જો તો અહીંયાથી પહેલાં તમારા હેર શોર્ટ થશે, પછી અહીંયા કપાશે, આ રીતે કપાશે. હવે તમારી ફિંગર આમ હોય તો આ રીતે કરો, બરાબર. બીજા નંબર તમે સેક્શન જ્યારે કોમ કરો તો આમ ક્રોસ લઈ જાઓ, આ ક્રોસ. અને અમુક તો પહેલાં કાઢી નાખો છો તો કાઢો નહીં, પહેલાં તમારું એકદમ પરફેક્ટલી અહીંયાથી આમ કોમ કરો, રાઈટ. આરામથી કામ કરો, સેક્શન પરફેક્ટ લઈ જાઓ, ફિંગર સેક્શન લઈ, ફિંગર બી એકદમ સ્ટ્રેટ રાખો. આ ફિંગર એકદમ સ્ટ્રેટ હોવી જોઈએ તો જ તમારા હેર કટિંગ. તો પહેલાં તમારા નીચેના હેર કપાશે, પછી એની કરતાં ઉપરના કપાશે, પછી એની કરતાં ઉપરના કપાશે ને પછી આ કપાશે, રાઈટ. એ રીતે તમારે કામ કરવાનું. ડાયરેક્ટલી આ રીતે તમે આમ કરીને આમ કાઢી નાખો ને તમે સેક્શન જેમ ફાવે એમ લઈ લો, એવી રીતે નહીં, એકદમ પરફેક્ટ. અને ફિંગર તમે રાખો તો ફિંગર એમ સ્ટ્રેટ રાખો. અમુક ફિંગર આમ રાખો છો, અમુક ફિંગર આમ રાખો છો, અથવા આમ ફિંગર રાખો, રાઈટ. એવી રીતે નહીં કાપો, બરાબર. ઓકે, ડન.